અલ્પદ્રાવ્ય ક્ષારોના દ્રાવ્યતા ગુણાકાર. અલ્પદ્રાવ્ય ક્ષારોના દ્રાવ્યતા ગુણાકાર. સૌથી પહેલા જોઈશું સુદ્રાવ્ય, અદ્રાવ્ય અને અલ્પદ્રાવ્ય વચ્ચે તફાવત. સુદ્રાવ્ય પદાર્થ, અદ્રાવ્ય પદાર્થ અને અલ્પદ્રાવ્ય પદાર્થ. જે પદાર્થોની દ્રાવ્યતા પાણીમાં દ્રાવ્યતા 0.1 મોલર કરતા વધારે હોય તેને સુદ્રાવ્ય પદાર્થ કહે છે. એટલે કે તેમની પાણીમાં દ્રાવ્યતા 0.1 મોલર કરતા વધારે હોય છે. અદ્રાવ્ય પદાર્થ માટે તેમની પાણીમાં દ્રાવ્યતા અત્યંત ઓછી હોય છે અને અલ્પદ્રાવ્ય પદાર્થોની પાણીમાં દ્રાવ્યતા 0.01 મોલર કરતા ઓછી હોય છે. તેને અલ્પદ્રાવ્ય પદાર્થો કહીશું. ઉદાહરણ જોઈએ તો સુદ્રાવ્ય પદાર્થો માટે ગણીએ તો NaCl, HCl, NaOH વગેરે સુદ્રાવ્ય પદાર્થો છે. અદ્રાવ્ય કેડમિયમ સલ્ફાઇડ એટલે કે CdS, લેડ સલ્ફાઇડ એટલે કે CbS અને અલ્પદ્રાવ્ય પદાર્થ માટે AgCl, સિલ્વર ક્લોરાઇડ, BaSO4, બેરિયમ સલ્ફેટ અને PbSO4 એટલે કે લેડ સલ્ફેટ અને LiF એટલે કે લિથિયમ ક્લોરાઇડ વગેરે અલ્પદ્રાવ્ય પદાર્થો છે. હવે આપણે જોઈએ કે દ્રાવ્યતાનો આધાર તેના પર રહેલો છે. દ્રાવ્યતાનો આધાર દ્રાવ્યતા પર અસર કરતા પરિબળો. અસર કરતા પરિબળો સૌથી પહેલા જોઈએ જો જલીયકરણ એન્થાલ્પી નું મૂલ્ય લેટિસ એન્થાલ્પી કરતા વધારે હોય, લેટિસ એન્થાલ્પી કરતા વધારે હોય તો પદાર્થ પાણીમાં દ્રાવ્ય થાય. તો પદાર્થ પાણીમાં દ્રાવ્ય થાય. બીજી વસ્તુ છે ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં ઓગળે છે. ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં ઓગળે છે અથવા તો દ્રાવ્ય થાય છે. એ જ રીતે અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકોમાં ઓગળે છે. અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકોમાં ઓગળે છે. ઉદાહરણ આપણે જોઈએ તો NaCl ધ્રુવીય પદાર્થ છે જે પાણીમાં ઓગળે છે. NaCl પાણી એટલે કે H2O માં ઓગળે છે કારણ કે આ ધ્રુવીય પદાર્થ છે અને ધ્રુવીય દ્રાવક છે. એ જ રીતે નેપ્થેલિન જે અધ્રુવીય પદાર્થ છે તે બેન્ઝીન જે અધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે. આપણે ધ્રુવીય માટે વાત કરીએ, આમાં આપણે
અધ્રુવીય માટે વાત કરી, એટલે કે ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે અને અધ્રુવીય પદાર્થ અધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે. હવે આપણે જોઈએ અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક. અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક. સૌથી પહેલા આપણે કોઈ ઉદાહરણ લઈને સમજીએ. ધારો કે HCl જેવા અલ્પદ્રાવ્યને પાણીમાં ઓગાળીએ અને સંતૃપ્ત દ્રાવણ બનાવીએ. ધારો કે HCl એ અલ્પદ્રાવ્ય પદાર્થ છે, તેને પાણીમાં ઓગાળીને સંતૃપ્ત દ્રાવણ બનાવીએ તો પ્રક્રિયા થશે HCl ઘન gives Ag plus ion aqueous plus Cl minus ion. સંતુલન અચળાંક જોઈએ. સંતુલન અચળાંક Ke બરાબર નિપજમાં Ag પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ Cl માઇનસ ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક માટે HCl ની સાંદ્રતા. હવે આપણે જોઈએ શુદ્ધ ઘન પદાર્થ હોય તો શુદ્ધ ઘન પદાર્થ માટે તેની સાંદ્રતા એ જ તેની ઘનતા લેવામાં આવે છે. સાંદ્રતા એ જ તેની ઘનતા કહેવાય છે અને નિશ્ચિત તાપમાને ઘનતા પણ નિશ્ચિત હોવાથી આપણે કહી શકીએ કે નિશ્ચિત તાપમાને ઘનની સાંદ્રતા પણ અચળ રહેશે. ઘનની સાંદ્રતા અચળ રહેશે એટલે કે અહીં HCl ઘન છે એની સાંદ્રતા અચળ રાખીએ તો આપણે લખી શકીએ આ રીતે. માટે Ke ઇન્ટુ HCl ઘનની સાંદ્રતા બરાબર Ag પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ Cl માઇનસ ની સાંદ્રતા બરાબર KSP લખીએ, જ્યાં KSP બરાબર અલ્પદ્રાવ્ય ક્ષાર HCl નો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક છે. અલ્પદ્રાવ્ય ક્ષાર HCl નો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક. તેને માત્ર દ્રાવ્યતા ગુણાકાર તરીકે પણ દર્શાવવામાં આવે છે. હવે આપેલ તાપમાને Ag પ્લસ આયન અને Cl માઇનસ આયનોની સાંદ્રતા નક્કી કરીએ તો આ દ્રાવ્યતા ગુણાકાર અથવા તો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક શોધી શકાય. તો ઉદાહરણ લઈને સમજીએ. 298 કેલ્વિન તાપમાને HCl ની દ્રાવ્યતા બરાબર 1.3 into 10⁻⁵ મોલર જણાય છે. માટે આપણે કહી શકીએ કે Ag પ્લસ ની સાંદ્રતા બરાબર Cl માઇનસ ની સાંદ્રતા બરાબર 1.3 ગુણ્યા 10⁻⁵ મોલર. માટે આપણી પાસે છે કે Ft બરાબર Ag પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ Cl માઇનસ ની સાંદ્રતા, બંનેની આપણે કિંમત મૂકીએ 1.3 ગુણ્યા 10⁻⁵ ઇન્ટુ 1.3 ગુણ્યા 10⁻⁵ ગુણાકાર કરીએ તો પણ મળશે 1.69 ગુણ્યા 10⁻10 એકમ થશે
આનો એકમ આપણે મોલ પર લીટર એટલે કે મોલારિટી છે, તો આનો એકમ એમ સ્ક્વેર થશે, અથવા તો આપણે કહી શકીએ કે મોલ લીટર ઇન 1 સ્ક્વેર આવો એનો એકમ થશે. ધારો કે આ દ્રાવ્યતા આપણે ગ્રામમાં નક્કી કરવી હોય તો આણ્વીય દળ વડે ગુણીને મેળવી શકાય. ઉદાહરણ સમજીએ. ધારો કે ઉદાહરણ 30 રકમ આપેલી છે MgOH ના સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા 298 કેલ્વિન તાપમાને 8.2 ગુણ્યા 10⁻⁴ ગ્રામ પર લીટર જણાય છે. તો MgOH નો KSV ગણો. MgOH એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું આણ્વીય દળ 58 ગ્રામ પર મોલ છે. ગણીશું આપણે. સૌથી પહેલા અહીંયા આપણને MgOH ની સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા આપેલ છે. તો આપણી પાસે એક સૂત્ર છે કે સાંદ્રતા બરાબર દ્રાવ્યતા છેદમાં આણ્વીય દળ. આણ્વીય દળ MgOH ની દ્રાવ્યતા મોલ પર લીટરમાં અહીં આપણને 8.2 ગુણ્યા 10⁻⁴ આપેલી છે. માટે આપણે કહી શકીએ કે MgOH ની દ્રાવ્યતા બરાબર અહીં આપણને આપેલી છે 8.2 ગુણ્યા 10⁻⁴ છેદમાં જે સાંદ્રતા મેળવવી હોય મોલ પર લીટરમાં તો છેદમાં આણ્વીય દળ આપણને MgOH નું આપેલું છે 58, એટલે કે આપણે લખી શકીએ બરાબર 1.41 ગુણ્યા 10⁻⁵ મોલર, અને આપણે સાંદ્રતા કહીશું. હવે આપણે પ્રક્રિયા જોઈએ. પ્રક્રિયા આપેલી છે MgOH આપણને ખબર છે gives Mg plus 2 ion plus 2OH minus ion. અહીં Mg2+ ની સાંદ્રતા 1.41 ગુણ્યા 10⁻⁵ થશે, પરંતુ OH- ની સાંદ્રતા ગુણ્યા 2 થશે. માટે આપણે લખી શકીએ KSP બરાબર Mg plus 2 ની સાંદ્રતા ગુણ્યા OH- ની સાંદ્રતા નો સ્ક્વેર છેદમાં, ધારો કે આની સાંદ્રતા આપણે S લઈએ તો આની સાંદ્રતા S અને આની સાંદ્રતા 2S થશે, છેદમાં KSP એટલે બરાબર આપણે લખી શકશું Mg2+ ની સાંદ્રતા આપણને આપેલી છે 1.41 ગુણ્યા 10⁻⁵, OH- ની સાંદ્રતા એટલે 2 ગુણ્યા 1.41 ગુણ્યા
10⁻⁵ નો સ્ક્વેર ગુણાકાર કરીએ તો આપણને મળશે KSP બરાબર 1.121 ગુણ્યા 10⁻⁴ n3। હવે આપણે આના પરથી થોડા અલ્પદ્રાવ્યોના ક્ષાર માટે KSP ના સૂત્ર જોઈએ। તો સૌથી પહેલું આપણે જોઈએ AgCl માટે। તો AgCl માટે આપણને ખબર છે પ્રક્રિયા AgCl gives Ag plus Cl minus માટે KSP બરાબર, ધારો કે આની સાંદ્રતા આપણે S કહીએ અને આની સાંદ્રતા આપણે S લઈએ તો KSP બરાબર A સ્ક્વેર થશે। બીજું આપણે જોઈએ CaF2 આનો એકમ m સ્ક્વેર થશે। CaF2 પ્રક્રિયા લખીએ CaF2 gives Ca plus 2 ion plus 2F minus ion માટે ધારો કે આની સાંદ્રતા S છે તો આની 2S થશે માટે KSP બરાબર S ગુણ્યા 2S અહીંયા સ્ક્વેર થશે માટે 4S સ્ક્વેર થશે, સોરી 4S ક્યુબ થશે। KSP બરાબર 4S ક્યુબ। ત્રીજું જોઈએ આપણે BaSO4 બેરિયમ સલ્ફેટ। તો આપણી પાસે છે BaSO4 gives Ba plus 2 ion plus SO4 2 ion। KSP બરાબર, ધારો કે આની સાંદ્રતા S હશે તો આની પણ S હશે, S ગુણ્યા S એટલે કે S સ્ક્વેર થશે। KSP બરાબર S સ્ક્વેર। ચોથું ઉદાહરણ લઈએ MgOH twice। તો MgOH twice gives Mg plus 2 ion plus 2OH minus ion। ધારો કે આની સાંદ્રતા S હશે તો આની 2S હશે માટે KSP બરાબર S into 2S સ્ક્વેર બરાબર 4S ક્યુબ થશે। પાંચમું ઉદાહરણ લઈએ AgBr માટે। ધારો કે AgBr gives Ag plus ion plus Br minus ion માટે જો આનું સાંદ્રતા S હોય તો આની પણ S હશે। KSP બરાબર S into S એટલે કે S સ્ક્વેર થશે। CbSO4 માટે જોઈએ તો CbSO4 gives Pb plus 2 ion plus SO4 minus 2 ion। ધારો કે આની સાંદ્રતા S હશે તો આની પણ S જ હશે માટે KSP બરાબર S into S એટલે કે S સ્ક્વેર થશે। એ જ રીતે જોઈએ AlOH thrice એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ। AlOH thrice gives Al plus 3 ion plus 3OH minus ion। આની સાંદ્રતા S હશે તો આની 3S હશે માટે KSP બરાબર S into 3S ક્યુબ બરાબર 9S
ક્યુબ થશે. હવે આપણે જોઈએ 8મું છે Di2S3. Di2S3 gives Di plus 2 ion 2. S3 છે એટલે અહીંયા આનો -2 ચાર્જ હશે અને આનો +3 ચાર્જ હશે. Di2S3 છે માટે આનો +3 ચાર્જ હોવો જોઈએ અને આનો -2 ચાર્જ હોવો જોઈએ. તો માટે 2 મોલ Bi3 પ્લસ 3 મોલ S⁻² આયન. આની હશે 2s સાંદ્રતા, તો આની 3s માટે KSP બરાબર 2s² ઇન્ટુ 3s થ્રાઇસ, એટલે કે એ લખીશું આપણે 4s² ઇન્ટુ 9s³ that is 36s 2 into 5. હવે આપણે જોઈએ નેક્સ્ટ ઉદાહરણ 9મું છે Zr3PO4 twice. અહીં જોઈએ તો PO4 twice છે એટલે કે આનું 2 હોવું જોઈએ, ઓક્સિડેશન આખર આનો 3 હોવો જોઈએ. માટે એવું લખી શકીએ Zr3PO4 twice gives 3Zr plus 2 plus 2PO4 KSP. આનું આપણે 3s લઈશું, આનું 2s લઈશું. KSP બરાબર 3s થ્રાઇસ 2s ટ્વાઇસ, એટલે કે 9s નો ઘન ગુણ્યા 4s નો વર્ગ, એટલે કે 36s નો 5 ઘાત થશે. એટલે કે જો દ્રાવ્યતા ગ્રામમાં આપેલ હોય અને કદ મિલીલીટરમાં હોય તો દ્રાવ્યતા ગ્રામ પર લીટરમાં ગણી દ્રાવ્યના આણ્વીય દળ વડે ભાગી કે દ્રાવ્યતા મોલ પર લીટર અથવા તો એમ મોલારિટી એકમમાં મેળવી શકાય. હવે આપણે જોઈએ દ્રાવ્યતા ગુણાકારની ઉપયોગિતા. સૌથી પહેલી જોઈએ કે આ દ્રાવ્યતા ગુણાકારની મદદથી દ્રાવણમાં રહેલા પદાર્થોની દ્રાવ્યતા સરખાવી શકાય. દ્રાવણમાં રહેલા પદાર્થોની દ્રાવ્યતા સરખાવી શકાય. બીજું છે દ્રાવ્ય પદાર્થનું અદ્રાવ્ય પદાર્થમાં અવક્ષેપણ થશે કે નહીં તે પણ નક્કી કરી શકાય. દ્રાવ્ય પદાર્થનું અદ્રાવ્ય પદાર્થમાં અવક્ષેપણ થશે કે નહીં તે નક્કી કરી શકાય. ઉદાહરણ લઈને જોઈએ તો ધારો કે AgNO3 ના દ્રાવણમાં આપણે NaCl ઉમેરીએ તો AgCl ના અવક્ષેપ મળશે તેમ આપણે જાણવું છે. તો સૌથી પહેલા AgNO3 ના દ્રાવણની સાંદ્રતા પરથી AgNO3 નું દ્રાવણમાંથી આપણે કરીએ તો Ag પ્લસ આયન અને NO3 માઇનસ આયન મળશે. એટલે કે AgNO3 ના દ્રાવણની સાંદ્રતા પરથી Ag પ્લસની સાંદ્રતા મેળવતો અને NaCl ના દ્રાવણની સાંદ્રતા પરથી Na પ્લસ અને Cl માઇનસ એટલે કે Cl માઇનસ આયનની સાંદ્રતા મળશે. HNO3 ના દ્રાવણ પરથી Ag પ્લસની સાંદ્રતા અને NaCl ના દ્રાવણ પરથી Cl માઇનસની સાંદ્રતા
ને શોધશું અને આ બંનેનો આપણે ગુણાકાર કરશું અને આ ગુણાકારને આપણે આઈપી વડે દર્શાવીશું કે આઈપી બરાબર આઈને ગુણાકારને પી બરાબર Ag ની સાંદ્રતા અને Cl ની સાંદ્રતા વડે દર્શાવીશું અને તેના મૂલ્યોને KSP ના મૂલ્ય સાથે સરખાવીશું. તો તેના માટે 3 શક્યતાઓ છે. પહેલું છે, જો આપણને આઈપી જે મળ્યું હોય આઈપી ની કિંમત KSP એટલે કે દ્રાવ્યતા ગુણાકાર કરતા વધારે હશે તો અલ્પદ્રાવ્ય ક્ષારના અવક્ષેપ મળશે અથવા તો અવક્ષેપણ થશે. બીજું છે, ધારો કે આઈપી ની કિંમત એ કેએસપી કરતા ઓછી હોય તો અલ્પદ્રાવ્ય ક્ષારના અવક્ષેપ મળશે નહીં. અવક્ષેપ મળશે નહીં અથવા અવક્ષેપણ થશે નહીં. ત્રીજું છે, જો આઈપી બરાબર કેએસપી હોય તો તે સંતુલન દર્શાવે છે, માટે અવક્ષેપણ થશે નહીં. પરંતુ દ્રાવણ સંતૃપ્ત અવસ્થામાં રહેશે.